તો મિત્રો તમે જાણો છો કે રાજકોટમાં એક એવી પણ જગ્યા આવેલી છે કે જ્યાં તમે ફ્રીમાં પુસ્તકો મેળવી શકો છો. રાજકોટના રવિવારે ભરાતા ખેડૂત હાટમાં વિશ્વનિડમ પુસ્તક પરબ આ શું છે? મિત્રો આમ તો નવરંગ નેચર ક્લબ દ્વારા જે ખેડૂત હાટ ભરાય છે એમાં સારામાં સારું આપણને પેટની તૃપ્તિ માટે શાકભાજી મળતું હોય છે, પણ મનની ભૂખ શાંત કરવા માટે શું જોઈએ? આપણું જે વિશ્વનિડમ પુસ્તક પરબ ચાલે છે ત્યાં એક સમયે અમે રજિસ્ટ્રેશન રાખતા હતા, પણ પછી જોયું કે ભાઈ 1% માન પાછું આવે છે પુસ્તક, તો અમે સાવ ફ્રી ઓફ કરી દીધું કે કોઈ શુલ્ક નથી લેતા અમે. હા, તમારી ઘરમાં એમનેમ કબાટમાં તાળામાં પડ્યા હોય પુસ્તકો અને વાંચવામાંથી તમે તૃપ્ત થઈ ગયા હોય તો કોકની ભૂખ શાંત કરવા માટે આવા પુસ્તકો અમને જરૂરથી આપી શકો છો. હા, અમે એનું શુલ્ક આપતા નથી, પણ જે માણસ વાંચે છે એની જીવનની દશા અને દિશા બેય બદલાઈ જતી હોય છે, તો તમારી ઘરે પડ્યા હોય તો અમને ચોક્કસ આપો. એટલે મિત્રો તમે સમજી ગયા, તમારે આમાંથી કોઈ પણ પુસ્તક વાંચવા માટે જોતી છે ને તો કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર તમે વાંચવા લઈ જઈ શકો છો, પણ તમારે પરત આપવાની રહેતી હોય છે. અને એવી જ રીતે તમારી પાસે જો ઘરે કોઈ પુસ્તક છે કે જેનો ઉપયોગ તમારે નથી અને તમે ઈચ્છો છો કે એ પુસ્તક બીજા પણ વાંચી શકે, તો એ પુસ્તક પણ તમે અહીંયા આપી જઈ શકો છો. અમારા વ્યુઅર વહેલી તકે પુસ્તક વાંચવા લેવા માટે આવશે, અને વાંચવા લેવા માટે આવે તો ઠીક, બાકી પુસ્તક જેની પાસે વધારાનું હશે તો આપવા તો જરૂરથી આવશે જ. હું એડ્રેસની વાત કરી દઉં. ખેડૂત હાટ ભરાતું હોય છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર, એટલે કે આપણા કેકેવી હોલનો જે ઓવરબ્રિજ પૂરો થાય છે ને ત્યાં એક્ઝેક્ટ અમીન માર્ગના રોડના ખૂણે આ ખેડૂત હાટ ભરાતી હોય છે. તમને આપણો આ રીલ્સ કેવી લાગી એ કોમેન્ટ્સમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આવી રીતે રાજકોટની ખેડૂત હાટના બીજા પણ ઘણા બધા વિડીયો આપણે